i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આદિવાસી સમાજના મુકેશભાઈ પરમારના મકાન વાસ્તાની ચાંદલા વિધિમાં સમાજની આશીર્વાદ આપવા લાઈનો લાગી, જેમાં પૂર્વ ડીઆઈજી બીડી વાઘેલા અને પૂર્વ ચેરમેન શિક્ષણ વિભાગના પ્રફુલભાઈ ડામોરની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। મળતી માહિતી મુજબ મોજે ગામ પાણીવેડના મુકેશભાઈ પરમારના મકાન વાસ્તાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં દાહોદ જિલ્લાના ભાજપના કાર્યકરો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રસંગની શોભાયો હતો। આ કાર્યક્રમમાં દેશી ઢોલ શરણાયો તથા ડીજેના તાલે લોકો ઝૂમમાં લાગ્યા હતા અને મકાનનું નાસ્તા પૂજન કરી લોકોના આશીર્વાદ મેળવ્યા હતા। વાહનોની કતારો લાગી હતી, આવવા જવામાં થોડી મુશ્કેલી વેઠવી પડી હતી। દેશી ઢોલમાં નાચતા પૂર્વ ડીઆઈજી બીડી વાઘેલા નાચતા કૂદતા અને થાળી વગાડતા જોવા મળે છે। ત્યારબાદ ઢોલ શરણાયો વાળા શ્રી બીડી વાઘેલા અને પૂર્વ ચેરમેન શ્રી શિક્ષણ વિભાગ દાહોદના ડામોર પ્રફુલભાઈને ઢોલ સાથે નાચતા ગાતા દરવાજા સુધી નીકળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।